ગુજરાતના એક શાંત અને સુંદર નાના ગામમાં એક ગરીબ પરિવાર રહેતો હતો. તે નાના માટીના ઘરમાં રવિ નામનો એક મહેનતી બાળક અને તેની મા રહેતા હતા. રવિનું જીવન સરળ નહોતું, કારણ કે તેના પિતા ઘણા વર્ષો પહેલાં દુનિયા છોડીને ગયા હતા. તેથી તેની મા મજૂરી કરીને ઘરની ગુજરાન ચલાવતી હતી. ઘરમાં પૈસા ઓછા હતા, ઘણીવાર ખાવા માટે પણ મુશ્કેલી પડતી. પરંતુ આ બધાની વચ્ચે રવિનું મન ખૂબ મજબૂત હતું. તેની આંખોમાં એક મોટું સપનું હતું, એક ધનવાસીસ મોટો માણસ બનવાનો અને પોતાની માને સુખી જીવન આપવાનો. દરરોજ સવારે તેની મા તેને પ્રેમથી ઉઠાડતી અને શાળાએ મોકલતી. રવિના કપડાં સાદા હતા, પણ તેના સપના ખૂબ મોટા હતા. તે દરરોજ લાંબી ગામની રસ્તા પરથી ચાલીને શાળાએ જતો. ગામની શાળા સામાન્ય હતી, પરંતુ રવિ માટે તે જ જગ્યા સૌથી મહત્વપૂર્ણ હતી. શાળામાં તે ખૂબ ધ્યાનથી ભણતો અને શિક્ષકોને ગર્વ અનુભવાડતો. બધા કહેતા કે આ બાળકમાં કંઈક ખાસ છે. રાત્રે ઘરમાં વીજળી નહોતી, તેથી રવિ નાની દીવાની લાઇટમાં બેસીને ભણતો. ક્યારેક તો તે મોડી રાત સુધી પુસ્તકો વાંચતો અને પોતાના ભવિષ્યના સપનાઓ ગૂંથતો. રવિને મેલડી મા પર ખૂબ વિશ્વાસ હતો. દરરોજ સવારે શાળાએ જવા પહેલાં તે ગામના મેલડી માના મંદિરે જતો. મંદિરમાં હાથ જોડીને તે પ્રાર્થના કરતો, હે મેલડી મા, મને એટલી શક્તિ આપજો કે હું મહેનત કરીને મારી માનું જીવન સુધારી શકું. સમય પસાર થતો ગયો. રવિ સતત મહેનત કરતો રહ્યો. એક દિવસ અચાનક તેની મા ગંભીર રીતે બીમાર પડી. ઘરમાં દવા લેવા માટે પણ પૈસા નહોતા. રવિ ખૂબ ચિંતિત થઈ ગયો. તે તરત જ મેરડી માના મંદિરે ગયો અને પ્રાર્થના કરી, મેરડી મા, મારી માને બચાવી લેજો, હું જીવનમાં ખૂબ મહેનત કરીશ. તે દિવસ પછી રવિએ નક્કી કર્યું કે હવે તે વધુ મહેનત કરશે. તે દિવસ રાત ભણવા લાગ્યો. વર્ષો પસાર થયા. અંતે તે દિવસ આવ્યો જ્યારે મોટી પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું હતું. ઘણા વિદ્યાર્થીઓ પરિણામ જોવા માટે બોર્ડ સામે ઊભા હતા. રવિનું દિલ જોરથી ધબકતું હતું. અચાનક પરિણામમાં સૌથી ઉપર તેનું નામ લખેલું હતું. રવિએ સમગ્ર દેશમાં પ્રથમ રેન્ક મેળવી હતી. તે ક્ષણે રવિની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે દોડીને પોતાની મા પાસે ગયો અને ખુશીથી કહ્યું, મા, હું સફળ થયો, આપણું સપનું પૂરું થયું. આ સમાચાર સાંભળીને આખું ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું. બધા રવિ પર ગર્વ અનુભવતા હતા. વર્ષો પછી રવિ એક મોટો અધિકારી બન્યો, પરંતુ તેને પોતાની ગરીબી અને સંઘર્ષ ક્યારેય ભૂલ્યા નહીં. તે ગર્વથી પોતાના ગામમાં પાછો આવ્યો અને પોતાના ગામ માટે કામ કરવાનું શરૂ કર્યું. રવિએ પોતાના ગામમાં નવી શાળા અને હોસ્પિટલ બનાવડાવી, જેથી ગામના બાળકો ભણી શકે અને લોકોને સારવાર મળી શકે. પછી તે મેલડી માના મંદિરે ગયો અને માથું ટેક્યું. તે શાંતિથી બોલ્યો, મેલડી મા, તમારી કૃપા અને મારી મહેનતથી આજે આ બધું શક્ય બન્યું. અને ત્યારથી ગામના દરેક બાળક માટે રવિ એક પ્રેરણા બની ગયો.